Hello everyone, hello students. Warm greetings of the day. Today we are going to learn our second unit, read number 1, Unforgettable Walt Disney. Subject English second language. કે જેનું આજે આપણે બીજું યુનિટ ભણવા જઈ રહ્યા છીએ, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. હવે ફોર્ગેટેબલ થાય એટલે કે ભૂલી જાય એવા, ત્યાં તો અનફોર્ગેટેબલ છે એટલે કે અવિસ્મરણીય હોય એવા વોલ્ટ ડિઝની. તમે આ વ્યક્તિનું નામ સાંભળ્યું હશે. આ છે વોલ્ટ ડિઝની, કે જેઓની પાસે જે અમેરિકન એન્ટરપ્રેન્યોર કહેવાય, એટલે કે એક નવા જ વૈચારક, નવા બિઝનેસ, નવા ધંધાના વૈચારક એવા વોલ્ટ ડિઝની છે, જે અમેરિકાના પ્રખ્યાત એન્ટરપ્રેન્યોરમાંના એક છે, કે જેને પોતાનો જ વિચાર હતો એમની પાસે. એની સાથે કામ કરનારા લોકો એવું કહેતા કે વોલ્ટ ડિઝનીની પાસે છે ને કે અલગ જ કલ્પના શક્તિ હતી. તો એવા જ એ વ્યક્તિ કે જેણે ડિઝનીલેન્ડની શરૂઆત કરેલી. અને આ ડિઝનીલેન્ડ સાથે મિકી માઉસ, તમને યાદ જ છે, મિકી માઉસ જેવા કાર્ટૂન આપણે ઘણીવાર જોયા જ હશે. કે આ કાર્ટૂનની રચના કરનાર એ જ વ્યક્તિ જેનું નામ છે વોલ્ટ ડિઝની. આ પાઠની અંદર આપણને વોલ્ટ ડિઝનીના નાના ભાઈ એટલે કે રોય ડિઝની, કે જેણે કે આ પાઠની રચના કરી છે. જી હા, આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો, આ રહ્યા રોય ડિઝની અને એની સાથે રહેલા છે એ છે વોલ્ટ ડિઝની. આ પોતે વોલ્ટ ડિઝની છે, કે મિકી માઉસ સાથે તેના ફોટાઓ છે, અને આ તેની રચના છે, મિકી માઉસ અને એની પાછળ રહેલું ડિઝનીલેન્ડ, કે જ્યાં લોકો જવા માટે લાખો રૂપિયા પણ ખર્ચવા તૈયાર છે. હવે આ પાઠની અંદર રોય ડિઝની પોતાના નાના ભાઈ વિશે જ બધી માહિતી આપે છે, કે ક્યાં તેની સફળતા, ક્યાં તેની નિષ્ફળતા, કેવો વિચારક એનો ભાઈ હતો. આ પાઠમાં આવું દર્શાવવામાં આવ્યું છે કે હાલ વોલ્ટ ડિઝની રહ્યા નથી, પરંતુ તેની અસર હજી પણ એવું લાગે છે કે અહીંયા એ હાલ છે. એની સાથે કામ કરનારાઓ લોકો પણ હજી વોલ્ટ ડિઝનીને સંભાળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આવા પાઠની અંદર વાત કરીએ તો એક ઘણી ઉતાર ચઢાવ, સફળતા, નિષ્ફળતા વિશેની બધી જ માહિતી કીધી છે. આમાં વોલ્ટ ડિઝની કેવા વ્યક્તિત્વ ધરાવતા હતા, કેવી તકલીફવાળી વસ્તુએથી, પરિસ્થિતિએથી તેઓએ શરૂઆત કરેલી, અને મરવા પડ્યા છતાં પણ તેના એવા કાર્યો એના ભાઈ માટે મૂકતા ગયા કે ઘણા વર્ષો સુધી પણ તેઓ વ્યસ્ત રહે, અને ઘણા લોકો તેઓને આજ પણ યાદ કરે છે. એમ કહેવાય ને કે અમુક લોકો હોય ને એ અમર નથી હોતા, પણ પોતાના કાર્યોથી અમર થઈ જાય છે. તો આવું જ એક પાત્ર કે જેના વિશે આજે આપણે ભણવાના છીએ, કે જેનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, કે ન ભૂલી શકાય એવા, અવિસ્મરણીય હોય એવા વોલ્ટ ડિઝની. વધારે કશું છે નહીં, વોલ્ટ ડિઝનીનો પરિચય છે કે જે રોય ડિઝની એમના સગા ભાઈ દ્વારા આપવામાં આવ્યો છે. તો આપણે શરૂઆત જ કરી દઈએ. તો તમે એક પેન્સિલ રાખી શકો છો સાથે, જેથી કરીને અમુક શબ્દો જે તમને મૂંઝવતા હોય એને અંડરલાઇન કરીને એનું ભાષાંતર લખી શકો, પાઠ સમજવામાં સહેલાઈ રહેશે. આગળ વધીએ. યુનિટ નંબર 2, રીડ નંબર 1, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. યુનિટ 2, રીડ 1, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. રોય ડિઝની કહે છે, માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ એ રહ્યો નથી, હાલ નથી. યેટ, પરંતુ, છતાંય, હજુ સુધી. હિઝ ઇન્ફ્લુઅન્સ, એની અસર, ઇન્ફ્લુઅન્સ એટલે થશે અસર. લિંગર્સ, લિંગર્સ એટલે ટકી રહેવું, હજી છે એવું લાગવું.
લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ, હજી ટકી રહી છે એની અસર, જાણે કે જીવતો હોય એવો. પ્રેઝન્સ એટલે હાજરી અનિવાર્ય હોય એવી, એવું લાગે છે કે એની હાજરી હજી. ધ સ્ટુડિયો વેર હી ટર્ન, કેવા સ્ટુડિયોમાં કે જ્યાં, વેર એટલે કે જ્યાં, હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં તેણે કાર્ટૂનની રચના કરી. નેચર ફિલ્મ્સ, નેચર ફિલ્મ્સની રચના કરી. એન્ડ ફીચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ, ફીચર મૂવીની રચના કરી. ધેટ મેડ હિમ નોવન, કે આ બધી મૂવી એ મેડ એટલે બનાવ્યો, હિમ એટલે વોલ્ટ ડિઝનીને, નોવન એટલે જાણીતો, એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને આખી દુનિયા એને ચાહે એવો બનાવ્યો. એટલે એવા સ્ટુડિયોની અંદર એની હજી પણ હાજરી અનિવાર્ય છે મર્યા પછી પણ, કે જે સ્ટુડિયોમાં તેણે કાર્ટૂન બનાવ્યા, નેચર મૂવી બનાવી, ફીચર મૂવી બનાવી, અને આખી દુનિયામાં જાણીતો એમજ ચાહકોથી ભરપૂર બનાવી દીધો. ઇવન નાવ, અત્યારે પણ, આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. હવે ક્રૂ એટલે મેમ્બર્સ થાય, જેટલા પણ લોકો કામ કરતા હોય ને આપણી કંપનીની અંદર, એને ક્રૂ કહેશે. જેમ કે આપણી શાળામાં શિક્ષકોની ટીમને આપણે સ્કૂલ ક્રૂ કહી શકાય. એવી જ રીતે એણે કીધું કે જ્યારે હું ચાલુ આખા સ્ટુડિયોમાં મારા સાથે કામ કરનાર લોકો સાથે, આઈ હાફ એટલે અડધો, એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ country boy figure had bowed in thought about some new project. હજી પણ હું આ સ્ટુડિયોમાંથી જ્યારે આ લોકોની સાથેથી પસાર થાવ ને, તો મને એન્કાઉન્ટર એટલે ઓલું શૂટ કરવા વાળું એન્કાઉન્ટર નથી, બરોબર. મને હજી એ મારો ભાઈ મળે છે, એવું લાગે છે કે મને હજી મારો એ ભાઈ ત્યાં મળે છે. મને કેવો એનો નાનો ભાઈ, કે ટોલ, ટોલ એટલે ઊંચો, કન્ટ્રી બોય એટલે દેશી છોકરો, દેશી છોકરો મળે છે ને. હેડ બાવડ, કે જેણે પોતાનું બાવડ, હેડ એટલે માથું, બાવડ એટલે નમાવેલું માથું રાખેલું છે, અને થોટ કરે છે એટલે વિચારતો હોય, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, નવા જ ચલચિત્રો વિશે વિચાર્યા કરતો હોય એવો ભાઈ હજી મને ન્યા મળે છે. એટલે એની પોતાની યાદો એ યાદ કરે છે એના નાના ભાઈ. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. હવે વી ડીડ એટલે બધાએ કર્યું હોય સાથે એવું. વી ડીડ એટલે અમે જેટલા પણ કાર્ય કર્યા ને એમાં, ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ, ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરક બળ. તો વોલ્ટ એ મારું પ્રેરક બળ હતું, જેટલું પણ કામ કર્યું છે ને એની અંદર. પછી શું હોય, ફ્રોમ અ મેકિંગ મૂવી, પછી આ મૂવી બનાવ્યા હોય, ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડની બિલ્ડિંગો બનાવી હોય. પણ એમાં મુખ્ય કાર્ય કરનાર વ્યક્તિ હોય ને, તો એ અમારો વોલ્ટ ડિઝની હતો, આવું કહે છે. ધેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન, મેન્શન એટલે ઉલ્લેખ કરવો, કોન્સ્ટન્ટલી એટલે સતત રીતે, હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. હજી પણ લોકો છે ને એનું નામ છે ને વારે વારે ઉલ્લેખ કર્યા કરે, જાણે એ જીવતો હોય. જ્યારે પણ કંઈક કામ કરવાનું આવે એટલે વોલ્ટ ડિઝનીનું નામ આવે, જેમ આવું કહેવા માંગે છે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર, દરેક વખતે જ્યારે અમે નવું પિક્ચર બનાવતા, ઓર ઓપન અ ન્યૂ ફીચર, ફીચર એટલે લક્ષણ થાય, ઓપન અ ન્યૂ ફીચર એટલે નવી રાઈડ મૂકવી એમ. એટ અ ડિઝનીલેન્ડ, જ્યારે ડિઝનીલેન્ડમાં નવી રાઈડ અમે મૂકતા ને, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, અમુક લોકો કહેતા, આઈ વન્ડર, મને હજી આશ્ચર્ય થાય છે. આશ્ચર્ય, અમુક લોકો કહેતા કે આઈ વન્ડર, મને આશ્ચર્ય થાય છે. હા વોલ્ટ વુડ લાઈક ઇટ, વોલ્ટે આવું બધું કઈ રીતે કર્યું હશે, હજી અમને માનવામાં આવતું નથી એમ. અમુક લોકોને હજી આશ્ચર્ય થાય છે, અરે કામ કરતા ને એવા લોકોને. એન્ડ વેન ધીસ હેપન્સ, અને આવું બધું ક્યારે કર્યું હશે એને, ક્યારે થયું હશે એને. આઈ પર્સનલી રિયલાઇઝ, મને સભાનપણે, મને પોતાને એવું ભાન થાય છે કે, ધેટ એટલે કે ઇટ વોઝ સમથિંગ, એ કાંઈક હતું, હી હિમસેલ્ફ હેડ પ્લાન, આ એવું જ કાંઈક હતું કે જેવું વોલ્ટ ડિઝની, અમે એવું જ બનાવી રહ્યા હતા કે જેવું વોલ્ટ ડિઝનીએ, હી હિમસેલ્ફ એટલે વોલ્ટ ડિઝનીએ, હેડ પ્લાન્ડ એટલે પહેલેથી જ એને પ્લાન કર્યું હશે, આયોજન કર્યું હતું ને, એ જ અમે બનાવી રહ્યા છીએ આજે.
ફોર માય ઇમેજિનેટિવ. ફોર માય ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક. ઇન્ડસ્ટ્રીયસ, ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ, કલ્પનાશીલ, મહેનતુ અથવા તો ઉદ્યમી, આવું કહી શકાય ઇન્ડસ્ટ્રીયસ. બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ. લેફ્ટ એટલે છોડીને ગયો છે, મરી ગયા છે ને, એટલે છોડીને ગયા છે. લેફ્ટ એટલે છોડીને ગયા છે. ઇનફ એટલે પૂરતા. પ્રોજેક્ટ એટલે બધાય જાત જાતના પ્રોજેક્ટ મૂકીને ગયા છે. ઇન અ પ્રોગ્રેસ પ્રગતિની અંદર. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ. કીપ એટલે રાખવું, ધ રેસ્ટ ઓફ અસ એટલે અમારે બધાને બિઝી, અમને બધાને શું રાખી શકે? વ્યસ્ત રાખી શકે. એટલો પ્રોજેક્ટ મૂકીને ગયો છે. કેટલો વ્યસ્ત રાખી શકે? ફોર મેની મેની યર્સ. ઘણા ઘણા વર્ષો સુધી પણ અમે કામ કરતા રહીને તોય નવરા ન પડવીને એટલા કામ મૂકીને ગયો છે એમનો નાનો ભાઈ વોલ્ટ ડિઝની. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. શું કહે છે? વોલ્ટ એ એક જટિલ માણસ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who worked with him. વોલ્ટ એ જટિલ વ્યક્તિ હતા. એની સાથે લેખકો, પ્રોડ્યુસરો એટલે કે પૈસા રોકવાવાળાઓ, એનિમેટર્સ એટલે કે કાર્ટૂન બનાવનાર હોય એ લોકો કે કામ કરતા હતા. એ શું કહેતા હતા? હી વોઝ અ જીનિયસ. એ કહેતા હતા કે એ જીનિયસ, સ્માર્ટ વ્યક્તિ હતા. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. કે જેનામાં વિચારવાની એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ, એબિલિટી એટલે ક્ષમતા હતી. ટુ એડ કે જે ઉમેરો કરી શકે. એન એક્સ્ટ્રા સ્ટ્રોક. એન એક્સ્ટ્રા સ્ટ્રોક એટલે વધુ એક વિચાર, વિચક્ષણ પ્રતિભા ઉમેરી શકે એમ કહી શકાય. એવી એનામાં અસાધારણ ક્ષમતા હતી. એની સ્ટોરી ઓર આઈડિયા, પછી ગમે એવી વાર્તા હોય કે ગમે એવો વિચાર હોય એમાં એક્સ્ટ્રા ઉમેરવાની ક્ષમતા હોય ને તે વોલ્ટ ડિઝનીમાં હતી. ટુ ધ મિલિયન ઓફ પીપલ. લાખો લોકોની વાત કરવામાં આવે. હુ વોચ હિઝ ટીવી શો. કે જે વોલ્ટ ડિઝનીના ટીવી શો જોતા હતા. હી વોઝ વાર્મ. એક એવો છે એક હૂફ આપનાર. કાઇન્ડલી પર્સનાલિટી. કાઇન્ડલી એટલે કરુણાસભર અને પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ હતું એનું. બ્રિંગિંગ અ ફન એન્ડ પ્લેઝર. બ્રિંગિંગ એટલે શું થાય? કે બ્રિંગ એટલે લાવવું, કે જે લાવતો. શું લાવતો ભાઈ? તો કે મનોરંજન, એન્ડ પ્લેઝર એટલે ખુશી. મનોરંજન અને ખુશી લાવતો ઇનટુ ધેર હોમ્સ. તેઓના ઘરોની અંદર, એટલે એના દર્શકોના ઘરમાં એવો વ્યક્તિ હતો કે જે હૂપ અને કરુણાસભર વ્યક્તિત્વ ધરાવતો હતો અને એઓના ઘરમાં મનોરંજન સાથે ખુશી લાવતો હતો. ટુ ધ બેન્કર્સ. હવે બેંકવાળા એના વિશે શું વિચારતા હતા એ પણ કહે છે. ટુ ધ બેન્કર્સ, બેંકવાળાઓ માટે. હુ ફાઇનાન્સ અસ. હવે એની આગળ એટલા બધા પૈસા હતા નહીં એટલે સ્વાભાવિક છે બેંક પાસેથી લોન લેશે. એટલે આ જે બેન્કર હતા ને એ બધા ફાઇનાન્સ જે અમને કરતા હતા, પૈસા અમને જે આપતા હતા, એ હું વિચારતા છે આઈ એમ શ્યોર હી સીમ્ડ. મને તો પાક્કું ખાતરી જ છે કે હી સીમ્ડ. સીમ્ડ એટલે લાગવું, કે એવું લાગતું હોય છે ને એ બેંકવાળાને એવું લાગતું હોય છે લાઈક અ વાઇલ્ડ મેન. આ મારો જે ભાઈ છે ને એને જંગલી માણસ લાગતો હશે. વાઇલ્ડ એટલે જંગલી, મેન એટલે માણસ. હેલ બેન્ટ ફોર અ બેંક રપ્ટસી. આવા બેંક રપ્ટસી એટલે આપણે કેમ દિવાળો ફૂંકવો. ઘણા ઉદાહરણ છે આપણા ઇન્ડિયાની અંદર કે જે બેંક પાસેથી લોન લેશે અને પછી હાથ ઊંચા કરી લેશે, એને બેંક રપ્ટસી કહેવાય. આ જેટલા પણ બેન્કર્સ છે એ બધા શું કામે આપણા વોલ્ટ ડિઝની વાઇલ્ડ મેન એટલે કે આપણા જંગલી માણસ લાગતા હશે? કેમ કે એને બીક હોય ને કે આ મારા પૈસા ખોટા કરીને જતો રહેશે તો, એટલા માટે એવું વિચારતા હશે. પણ ટુ મી, પણ મારા માટે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. એ મારો અદ્ભુત નાનો ભાઈ હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. કે જેની પાસે બિનવ્યવહારુ સપના, કે કોઈ દી પૂરા ન થઈ શકે ને એવા સપના એ હતા. હી મેડ કમ ટ્રુ. અને એ એવા સપના, બિનવ્યવહારુ સપના મારા ભાઈએ સાકાર કરીને બતાવ્યા છે આ દુનિયાને. ત્યારબાદ કહે છે ધ એપલ ઓર્ચાર્ડ
and weeping willows stand green and beautiful at our old farm, where Walt sketched his first animal. એટલે હું ક્યાં ધ એપલ ઓર્ચાર્ડ એટલે સુંદર લીલીછમ સફરજનની વાડી, એન્ડ વીપિંગ વિલો એટલે હરિયા ભરિયા ઝાડવા અથવા વેલા એમ કહી શકાય. ફરીથી એપલ ઓર્ચાર્ડ એટલે એપલ એટલે સફરજન, ઓર્ચાર્ડ એટલે એના વાડી, એના જે બાગ બગીચા કહેવાય ને ઓર્ચાર્ડ. અને કહે છે પાછા વીપિંગ વિલો, જેનો અર્થ થશે કે હરિયા ભરિયા ઝાડવાઓ કે ક્યાં હતા, લીલાછમ અને બ્યુટીફુલ સુંદર હતા. એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ફાર્મ, જૂની વાડીની વાત છે, ફાર્મ વાળા નથી, વાડીવાળા છે, બરોબર, વાડીને ફાર્મ કીધું સાણે. પછી કે છે કે વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે એ વાડીએ જ વોલ્ટે પહેલું પ્રાણીનું રેખાચિત્ર બનાવ્યું હતું. યાદ કરે છે. આઈ રિકોલ્ડ, રિકોલ કરવું એટલે શું, યાદ કરવું. આઈ રિકોલ how Walt and I would snuggle together in a bed. મને યાદ છે કઈ રીતે, હાવ એટલે કઈ રીતે, વોલ્ટ એન્ડ આઈ, વોલ્ટ અને હું એટલે કે રોય ડિઝની, વુડ સ્નગલ ટુગેધર, સ્નગલ એટલે લપાઈને સૂવું, વળગીને સૂવું, ટુગેધર ઇન અ બેડ એટલે બેડ પર સૂતા. એન્ડ હિયર ધ હન્ટિંગ, હવે હન્ટિંગ એટલે ડરાવની, હિયર એટલે સાંભળવું, વિસલ એટલે સિસોટી, ઓફ લોકોમોટિવ, લોકોમોટિવ એટલે શું થાય, ટ્રેનનું એન્જિન થશે. શું થશે, ટ્રેનનું એન્જિન એટલે લોકોમોટિવ. પાસિંગ ઇન અ નાઇટ એટલે શું કહેતા કે મને હજી યાદ છે કે મારા ભાઈ સાથે હું બેડમાં લપાઈને સૂતો અને સાંભળતો પેલી ડરાવની સિટી કે જે ટ્રેન પસાર થતી ને અમારા ઘરની બાજુમાંથી રાત્રિના સમયે, ત્યારે અમે સાંભળતા, ડરતા. પણ એક રાહત હતી, એ પણ વર્ણવી છે, જરાક જુઓ. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, અમારા કાકા માઇક છે ને એ એન્જિનિયર હતા, એટલે કે ટ્રેન ચલાવવાનું કાર્ય એમના હાથમાં હતું. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, એન્ડ હી વુડ, આવું વાંચવાનું છે, અને હી વુડ એટલે કે મારા કાકા, બ્લો એટલે વગાડવું, હિઝ વિસલ એટલે એની સિસોટી, વન લોંગ એન્ડ ટુ શોર્ટ. ઓરિજિનલી તો 3 લાંબી જ વગાડવાની હોય, પણ મારા કાકા એન્જિનિયર હતા ને, એટલે આ ટ્રેનની સિટી અમે ડરીએ નહીં ને એટલા માટે એક લાંબી અને 2 ટૂંકી એવી રીતે વગાડતા, જસ્ટ ફોર અસ, અમારા જ માટે આવું કરતા એમના કાકા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, વોલ્ટને બાળપણથી રેલગાડી, ટ્રેન પ્રત્યે બહુ લગાવ હતો, એણે કોઈ દિવસ આ લગાવ છોડ્યો નહીં. યર્સ લેટર, એ ક્યાંથી ખબર પડી લગાવ છૂટ્યો નથી ટ્રેનનો એ, તો આ વાત જરાક આપણને કહે છે કે યર્સ લેટર, વર્ષો પછી પણ, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, જૂના જમાનાની રેલગાડી, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન, વન ઓફ ધ એટલે ઘણા બધામાંનું, એક આકર્ષણનું કેન્દ્ર હોય એવું હતું એટ ડિઝનીલેન્ડ, એટલે ડિઝનીલેન્ડની અંદર. એટલે નાનપણથી એને ટ્રેન સાથે બહુ લગાવ હતા, પણ જ્યારે મોટા થયા ત્યારે પણ પોતાના ડિઝનીલેન્ડની રચનામાં વોલ્ટ ડિઝનીએ કે આ ટ્રેન ઓલ્ડ ફેશન, પછી જૂના જમાનાની ટ્રેન મૂકી હતી, જેથી કરીને લોકો વધારે પસંદ કરે, અને ખરેખર વધારે પસંદ લોકો કરતા પણ એ ટ્રેનને. આગળ વધીએ તો કે છે એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, ભૂતકાળની એક વાત મને યાદ છે. એઝ ફાર બેક, બેક એટલે પાછળની બાજુ, એઝ ફાર એટલે બહુ પાછળની, રિમેમ્બર એટલે યાદ કરવું. ભાઈ મને એક યાદ છે, ભૂતકાળની વાત યાદ આવે છે. વોલ્ટ વોઝ ડ્રોવિંગ, વોલ્ટ ચિત્ર દોરતો ને ત્યારની વાત છે. ધ ફર્સ્ટ મની હી એવર મેડ, મેડ એટલે બનાવવું, પૈસા બનાવાય નહીં પણ પૈસા કમાવાય, આ વાતમાં લેવાનું છે. તો પહેલા પૈસા પણ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, સૌ પ્રથમ જો એણે પૈસા મેળવ્યા હોય ને તો તે પાડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા, નિકલનો અર્થ લેવાનો છે 5 સેન્ટ, કે જે ડોલરનો અમુક ભાગ આવે, બરાબર, તો 5 સેન્ટ એને આ બાજુવાળાના ઘોડાનું ચિત્ર દોર્યું હતું ને ત્યારે એને મળ્યા હતા. ત્યારબાદ હી સ્ટડીડ, સ્ટડીડ એટલે ભણ્યા હતા, બરાબર, ભૂતકાળ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ, કાર્ટૂનિંગનો કોર્સ આવે,
ઇન શિકાગો, અમેરિકાનું જોરદાર સિટી છે જેનું નામ છે શિકાગો. સ્વામી વિવેકાનંદ વાળું શિકાગો છે આ, બરાબર. અને આ ધૂમ 3 નું શૂટિંગ શિકાગોમાં થયેલું છે. જોઈ લેવું તો જોઈ લેજો, મજા આવશે, બરાબર. આગળ વધીએ તો એ સિટીની અંદર એક યુનિવર્સિટીમાં તેઓએ કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. એન્ડ ધેન સ્ટાર્ટેડ, અને ત્યારબાદ એને શરૂઆત કરેલી અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્ઝસ સિટી ધેટ ફ્લોપ્ડ. એણે શું કર્યું હતું? અભ્યાસ કર્યા પછી લિટલ એટલે નાની એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી હતી કંજાસ સિટી. કંજાસ નામ છે, કંસાસ નહીં. કંજાસ સિટીમાં કે જે શું થઈ હતી? ફ્લોપ થઈ હતી, એટલે કે ચાલી નહીં, બરાબર, નિષ્ફળ નીવડી. પણ આઈ વોઝ ઇન લોસ એન્જલસ, હું લોસ એન્જલસમાં હતો, એટલે કે એ બીજા સિટીમાં હતો. કંજાસ એક સિટી છે, શિકાગો એક સિટી છે, એવી રીતે લોસ એન્જલસ ત્રીજું સિટી કે આપણા રોય ડિઝની એ આ સિટીમાં હતા. વેન વોલ્ટ, કે જ્યારે વોલ્ટ જસ્ટ 21, કેટલા વર્ષના હશે? 21 વર્ષના હતા. ડિસાઇડેડ, ત્યારે એમણે નક્કી કરી લીધેલું ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ, કે એને હોલીવુડ, કે જે વિદેશનું અમેરિકાનું બોલીવુડ કહેવાય, બરાબર. તો એમણે હોલીવુડમાં પોતાનું નસીબ આજમાવવું છે, આવું નક્કી કરી લીધું 21 વર્ષના છોકરાએ. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન, લોસ એન્જલસના રેલવે સ્ટેશને બંને ભાઈ મળ્યા હતા. હી વોઝ કેરિંગ અ ચીપ, સસ્તી, કેરિંગ એટલે એની સાથે ઉપાડીને લાવવું. હી વોઝ કેરિંગ એટલે લઈ આવ્યો હતો, ચીપ એટલે સસ્તી, સુટકેસ એટલે સુટકેસ. ધેટ, કે જેમાં, કન્ટેન એટલે રહેલું હતું, કન્ટેન એટલે રહેલું, ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ, બરાબર, વસ્તુઓ, એની બધી સરસરમ જામની વસ્તુઓ છે ને ભરેલી હતી. કેવી? સસ્તી સુટકેસની અંદર. વી બોરોડ, હવે બોરોડ એટલે શું? તો કે ઉછીનું લેવું, પૈસા ઉછીના લઈને તો અંગ્રેજીમાં કહેવાય પ્લીઝ ગીવ બોરો મી મની, ના તે બધું, બરાબર. તો વી બોરોડ એટલે અમે પૈસા લીધા હતા ઉછીના $500, ડોલર છે, બરાબર ને? $500, 500 રૂપિયા કાંઈ ન થાય. ફ્રોમ એન અંકલ, એક કાકા આગળથી અમે $500 ઉધાર લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. કાર્ટૂન લેન્ડ એક આપણે જે હોલીવુડ છે ને એના સ્ટુડિયોમાં કાર્ટૂન લેન્ડ કરીને આવેલું છે, ત્યાં તેમણે ચાલુ કરી એક સિરીઝ એટલે આપણે એપિસોડવાળી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક પ્રકારે સિરીઝ કહેવાય કે જેના હજારો ઉપર એપિસોડ થઈ ચૂક્યા છે એમ. તો એવી જ એને સિરીઝ ચાલુ કરી જેનું નામ છે એલિસ. ક્યાં? કાર્ટૂન લેન્ડની અંદર. ઇટ વોઝ અ ટફ ગોઈંગ, એ કેવી જાતી હતી? બહુ અઘરી જાતી હતી. કેવી હતી? આગળ વધવું કઠિન હતું, એમ કહેતા હતા. આગળ વધવું કઠિન હતું, ટફ હતું. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન, વોલ્ટ છે ને એ બધા એનિમેશન કરતો. એનિમેશન તો ખબર ને, કાર્ટૂન એનિમેશન વગર ના બને એમ. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, ક્રેન્કડ એટલે ચલાવવું હોય, બરાબર. અને હું પેલો જૂની શૈલીનો કેમેરો ચલાવતો. એ એનિમેશન કરતો વોલ્ટ, અને આપણા રોય ડિઝની શું કરતા? જૂનો કેમેરો ચલાવતા. ધ એલિસ કાર્ટૂન ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ, આ એલિસ કાર્ટૂન બહુ કાંઈ ધાડ મારી શક્યું નહીં. સ્પ્લેશ એટલે સારું કાંઈ કરી શક્યું નહીં, કમાણી લાવી શક્યું નહીં, ધાડ મારી શકવું નહીં, એને સ્પ્લેશ કહેવાય. એટલે રગદોળાઈ ગયું એમ. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. સસલાને લઈને વોલ્ટ સ્ટાર્ટેડ એટલે શરૂઆત કરી, અ ન્યૂ સિરીઝ એટલે નવી એક શૃંખલાની, સિરીઝ એટલે શૃંખલા, કોલ્ડ કે જેને કહેવામાં આવે છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. આ રેબિટ એટલે સસલાનું નામ, કેમ? મિકી માઉસ એમ, ઓસ્વાલ્ડ ધ રેબિટ એમ, બરાબર. ઓસ્વાલ્ડ ડીડ બેટર, ઓસ્વાલ્ડે પાછી સારી કમાણી કરી હો. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, હવે જ્યારે વોલ્ટ છે ને એ ન્યૂયોર્ક પાસે ગયા, ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા, ફોર મોર મની હી રેન ઇન્ટુ ટ્રબલ. વધારે પૈસા માટે જ્યારે ન્યૂયોર્ક પાસે ગયા ને ત્યારે એ મુશ્કેલીમાં મુકાણા. ટ્રબલ એટલે મુશ્કેલી, બરાબર. હવે
એ પોતાના કાર્ટૂન બનાવતા અને અમેરિકાના જે આપણે ન્યુયોર્ક સિટીના ડિસ્ટ્રીબ્યુટરને આપતા, એટલે કે જેથી કરીને ટીવીમાં દેખાડી શકાય. એની પાસે પૈસાની વાત કરવા ગયા તો ત્યારે મુશ્કેલીમાં મુકાણા. ત્યારે એ લોકોએ એમ કહેવાય કે એને દગો દીધો છે. ત્યારે આપણા રોય ડિઝનીને કહે છે, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? અરે મારા ભાઈ, તે આ કેવા પ્રકારનો સોદો કર્યો? ડીલ એટલે સોદો કરવો, નક્કી કરવું કામકાજ. તે આ કેવી રીતે આવું કામકાજ નક્કી કર્યું છે એ લોકો સાથે? મને સમજ નથી પડતી. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. એડમિટ કરવું એટલે સ્વીકારવું થાય, એડમિશન લેવું નહીં, બરાબર. વોલ્ટે શું કર્યું છે તો કે એડમિટ એટલે કે સ્વીકાર્યું કે વી હેવન્ટ ગોટ અ ડીલ, કે આપણે કોઈ પણ પ્રકારની ડીલ એટલે કે હિસ્સો મળ્યો નથી, પૈસા મળ્યા નથી આપણને કોઈ પણ પ્રકારના. એ લોકોએ દગો કર્યો છે. ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને પાછું ઉપરથી શું થયું? ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વાલ્ડના માલિકીના હક, કોપીરાઇટેડ જેને કહેવાય માલિકીના હક, એની માલિકી થઈ ગઈ એમ, ઓસ્વાલ્ડના લઈ લીધા. અને હવે એ સિરીઝ એટલે કે શૃંખલાને પોતે ચલાવશે. ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, તે પોતે ચલાવવા માંડશે હવે. એની ઉપર આપણો કોઈ હક રહ્યો નથી, આવું પણ જણાવી દીધું છે. ત્યારે સ્ટ્રેન્જલી એટલે કે આશ્ચર્ય વચ્ચે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ. ડાઉન હર્ટેડ એટલે શું ભાઈ? હર્ટ એટલે હૃદય અને ડાઉન લેઠું પડવું, એમ નહીં. એટલે એમે હિંમત હારી નહીં એવું કહેવાનું છે. વોલ્ટે છતાં પણ એવું લાગતું નહોતું, આટલો દગો થયો છતાં પણ, નિષ્ફળતા મળી છતાં પણ એણે પોતાની હિંમત હારી એવું લાગતું નહોતું. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, ધેટ ધ સ્પિરિટ. જો આ સ્પિરિટ કહેવાય, આ જુસ્સો કહેવાય. એટલે અમે શું કર્યું? ગોઈંગ ટુ સ્ટાર્ટ, અમે નવી સિરીઝ એટલે નવી શરૂઆત કરી શૃંખલાની. હી એન્થુઝડ એટલે ઉત્સાહિત, એન્થુઝડ એટલે ઉત્સાહિત દેખાતો હતો અને કહેતો હતો કે ઇટ્સ અબાઉટ અ માઉસ, આ એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવન ધ માઉસ, અને આ વખતે આ ઉંદરડો આપણો પોતાનો હશે, કોઈ પણ સાથે ભાગીદારીનો નહીં, કોઈ પણ આપણા હકો છીનવી શકશે નહીં. અને હવે માઉસની વાત આવી એટલે તમને તો ખબર પડી જ ગઈ હશે, તો એ જ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો આ લોકોમોટિવ હજી પણ આ ડિઝનીલેન્ડમાં છે અને આ ટ્રેનને લીધે આકર્ષણ થઈ રહ્યું છે લોકોમાં. આગળ જઈએ, શું કહે છે? ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. હવે જે થઈ રહ્યું ને, હવે જે બન્યું ને, રેસ્ટ એટલે બનવું, એ હવે હિસ્ટ્રી હતી, ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ મિકી, વોલ્ટનો ઉંદરડો મિકી celebrated his 14th birthday in 1968. કેટલામાં? 1968માં પોતાનો 40મો બર્થડે, પોતાનો 40મો જન્મદિવસ સેલિબ્રેટ એટલે ઉજવતો હતો. એન્ડ અ હેપી 14th ઇટ વોઝ. અને આ પાછા કેવા હતા? આનંદ, અત્યંત આનંદપ્રદ 40 હતા એના વર્ષ. અ ક્વાર્ટર ઓફ બિલિયન. હવે જણાવી દઉં, બિલિયન એટલે 1 અબજ થાય, એટલે કેટલા? 100 કરોડ થાય, 100 કરોડ. અને ક્વાર્ટર એટલે ચોથો ભાગ. હવે 100 કરોડનો ચોથો ભાગ એટલે કેટલા થાય? 25 કરોડ થાય, બરાબર. બિલિયન એટલે થશે અબજ. તો ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી. 25 કરોડ લોકોએ તો ડિઝનીની મૂવી જોઈ લીધી હતી ઇન 1968 સુધીમાં. 1968 સુધીમાં 25 કરોડ લોકોએ ડિઝનીની મૂવી જોઈ હતી. 100 મિલિયન, હવે 1 મિલિયન એટલે થશે આપણા 10, 1 મિલિયન એટલે થશે 10 લાખ. તો અહીંયા 100 મિલિયન એટલે થાય છે 10 કરોડ. તો 100 મિલિયન વોચ અ ડિઝની ટીવી શો, એટલે 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શો જોઈ નાખેલો ત્યાં સુધીમાં. નિયરલી અ બિલિયન, પાછું આવ્યું બિલિયન, બરાબર ને? એટલે હવે ખબર છે અબજ, 1 કરોડ.
બરાબર 1 કરોડ અબજની વાત હાલે છે. આંકડા ઉપર બહુ ધ્યાન ન આપો. નિયર અ બિલિયન રીડ અ ડિઝની બુક એન્ડ મેગેઝિન. મેગેઝિન એટલે સામાયિક થાય. મેગેઝિન એટલે આપણને ખબર છે મહિને આવતું હોય, 15 દિવસે આવતા હોય. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન, બરાબર, અને 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધેલી. એન્ડ મિકી, એઝ અ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કહ્યા કરતા કે આ બધાની શરૂઆત, સ્ટાર્ટેડ ઇટ ઓલ એટલે આ બધી શરૂઆત કોણે કરી? મિકીએ કરેલી છે. બરાબર, એટલે આંકડા જરાક જોઈ લેજો. અને 1968 સુધીમાં 40 વર્ષનો મિકી માઉસ થઈ ગયો હતો, એટલે સમજી લેવાનું 40 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અને આની ભવ્ય સફળતા હતી. બાકી ડિઝનીલેન્ડની શરૂઆત તો 1958માં કે 56માં થયેલી છે, જે હમણાં આગળ આપણે જાણશું. બરાબર, 55માં થયેલી છે, જે હમણાં આ પાઠની અંદર જ ઉલ્લેખ છે. જોઈએ જરાક આગળ શું કહે છે આગળ. તો કહે છે, મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ matchless imagination and ability to make his dreams become reality. વોલ્ટની આ ઘણી બધી જેટલી મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ, એ પહેલી સક્સેસફુલ એટલે સફળતાવાળી પ્રોડક્ટ એટલે વસ્તુ છે ઓફ વોલ્ટની કેવી પણ, મેચલેસ એટલે બેજોડ, અને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, એન્ડ એબિલિટી આગળ આવી ગયું છે. એબિલિટી એટલે ક્ષમતા. ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી, હું બનાવવા એના સપનાઓ, બીકમ એટલે બનાવવા, રિયાલિટી એટલે સાચા બનાવવા માટે જો કોઈ રચના હોય ને, પ્રથમ સફળ કૃતિ હોય ને, તો એ મિકી હતો, મિકી માઉસ. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. અને આ ક્ષમતા તો પાછી છે ને, આની જે આપણે વોલ્ટ ડિઝનીની જે એબિલિટી છે, હી કુલ્ડ ટર્ન ઓન એટલે શરૂ કરી દેતો, સ્ટાર્ટ કરી દેતો ગમે એ. આ ક્ષમતા એ કોઈ પણ અવસરે, ઓકેશન એટલે શું થશે? અવસર. એની ઓકેશન, લાર્જ ઓર સ્મોલ, નાનો હોય કે મોટો અવસર હોય, એની આ ક્ષમતા બધી જ કામમાં લાગતી. એનું ઉદાહરણ પણ આપ્યું છે, જરાક જુઓ. એક્ઝામ્પલ છે, વન્સ જ્યારે એકવાર, વેન માય સન મારો છોકરો, રોય એડવાર્ડ હેડ ધ મિસલનો અર્થ લેવાનો છે ઓરી. જ્યારે મારા દીકરા રોય એડવાર્ડને મિસલ એટલે કે ઓરી થયા હતા ને, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનાશિયો. વોલ્ટ આવ્યો અને તેણે એને સ્ટોરી કીધી, વાર્તા કીધી પિનાશિયોની. પિનાશિયો હું તો કે વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે એ વખતે નવી કાર્ટૂન સિરીઝ બનાવતો હશે પિનાશિયો નામની, એના વિશે સ્ટોરી એટલે વાર્તા કહેવા માંડ્યો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે હવે વોલ્ટ સ્ટોરી કહેતો હતો, ઓલા ભાઈ એના છોકરાને, આપણા લેખકના છોકરાને ઓરી થયા છે, તો એનો કાકો આવ્યો અને એને સ્ટોરી કહે છે. ત્યારે શું થાય છે? ઇટ વોઝ અ વર્ટ્યુસો પરફોર્મન્સ. વર્ટ્યુસોનો અર્થ લેવાનો છે કાબિલિયતવાળું પરફોર્મન્સ એટલે શું થાય? પરિચય અથવા તો દર્શાવવાની ક્રિયા હતી, એની કાબિલિયતની પરીક્ષા હતી. હા. હિઝ આઈસ રિવેટેડ હિઝ લિસનર, તેની આંખ બરાબર સાંભળનાર, લિસનર એટલે શ્રોતા ઉપર બરાબર જડાયેલી હતી. બીજાને કોઈને જોતોય નહોતો, આજુબાજુ જે હોય આપણે એને કાંઈ લેવા દેવા નથી, આપણો સાંભળવા વાળો એક જ માણસ છે. એવી રીતે આ સ્ટોરી સંભળાવતા. હિઝ માઉસ્ટેચ એટલે શું થશે? મૂછ. ટ્વિચડ એટલે વળિયા વળવા, ઊંચી થવી, નીચી થવી. વાદક વૃંદ આવું શબ્દ છે ભાઈ, બરાબર. મૂછો વંકાયેલી, વાંક વળે, એને કહેશું આપણે ટ્વિચડ. એક્સપ્રેસિવલી એટલે જેવી રીતે થવી જોઈએ એવી રીતે થાય છે. હિઝ આઈબ્રોઝ, આઈ એટલે આંખ, બ્રોઝ એટલે નેણ, એટલે કે એની આંખ ઉપર આવેલા જે નેણ છે ને, એ રોઝ એન્ડ ફેર. રોઝ એટલે ઉપર જવા, ફેર એટલે નીચે પડવા, બરાબર. હેઠાના ઉપર ન જતા હોય, આપણે ઊંચા નીચા નેણ કરવી ને, એની વાત છે. જ્યારે વાતચીત કરતો હતો ને, ત્યારે એના નેણ ઊંચા અને નીચા થતા હતા. એટલે કહેવા માગે છે કે કઈ રીતે સ્ટોરી કહેતા હશે. એન્ડ હિઝ હેન્ડ, અને તેના હાથ.
બંને હાથો, બરાબર. મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. હવે તમે પિક્ચરમાં જોયું હશે, એક ભાઈ હોય ને એ બે હાથમાં લાકડી લઈને ઉપર નીચે હલાવ્યા કરતો હોય ને એ પણ એ પ્રમાણે બાકી બધા છે ને વગાડ્યા કરતા હોય, એને મ્યુઝિકલ કંડક્ટર કહેવાય. કંડક્ટર જેવો ઓર્ડર આપતો હોય ને એ પ્રમાણે ઓલા લોકો શું કરશે, સંગીત વગાડશે, બરાબર. તો એવું જ કાંઈક છે. એન્ડ હીઝ અ હેન્ડ, એવું એના હાથ, મૂવ્ડ વિથ અ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, જાણે કે કોઈ મ્યુઝિકના ઇન્સ્ટ્રક્ટર તરીકે તેઓ એક ઓર્ડર આપતો હોય એવી રીતે પોતાના હાથને હલનચલન કરીને સ્ટોરી વાર્તા મારા દીકરાને કહી રહ્યો હતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ. વાઇડ એટલે પહોળી, આઈડ એટલે આંખો, કે યુવાન રોય મારો દીકરો, કે વાઇડ આઈ એટલે કે આંખો પોળી કરીને એટ વર્ડ્સ ગ્રાફિક ટેલિંગ, કે એની આ વાર્તામાં ધ્યાન રાખી રહ્યો હતો. ઓફ ધ ફેરી ટેલ, જાણે કે પરીઓ વાર્તા કહી રહી હોય. અને ધેટ હી ફોરગેટ ઓલ અબાઉટ હિઝ મિસેલ્સ, અને વાર્તા એટલી તલ્લીનતાથી અહીં સાંભળતો હતો ને એ ફોરગોટ થઈ ગયો એટલે ભૂલી ગયો. ઓલ અબાઉટ હિઝ મેસલ, કે એની દરેક વાત. કેવી વાત? કે એને શું થયું છે, ઓરી નીકળ્યા છે ને એ વાતે ભૂલી ગયો છે, એનો દર્દ, ઓરીનો દર્દ પણ વિસરી ગયો એમ. લેટર, પાછળથી, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર. હવે આ પિક્ચર જ હતું ને, પિનાશિયો નામનું પિક્ચર બનાવતો હતો, એટલે પિક્ચર જ્યારે બનાવી નાખ્યું વોલ્ટ ડિઝનીએ અને થિયેટરની અંદર આવી પણ ગયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. આપણો જે રોય ડિઝની જે છે, બરાબર, એટલે છોકરો પેલો, એ સ્ટ્રેન્જલી, વિચિત્ર રીતે, આશ્ચર્યપૂર્વક રીતે નિરાશ. ડિસઅપોઇન્ટ થવું એટલે નિરાશ થઈ ગયો, આશ્ચર્યપૂર્વક રીતે નિરાશ થઈ ગયો. કેમ? ઇટ ડીડન્ટ સીમ, આ જે પિનાચિયો હતું, ઇટ એટલે પિનાચિયો, ડીડન્ટ સીમ એવું લાગતું જ નહોતું, સીમ એટલે લાગતું નહોતું, એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. જેવો વાર્તામાં હતો ને એવો પિનાશિયો ફિલ્મમાં નહોતો. એટલે ઇન શોર્ટ, વોલ્ટની વાર્તા કહેવાની ક્ષમતાને અહીંયા આપણે જોવાની છે, કે ખરેખર એમના જે દીકરાને વાર્તા સાંભળીને જે મજા આવી ને એ પિક્ચર જોઈને ન આવી, આવું કહેવા માંગે છે, બરાબર. હવે જરા આગળ વધીએ તો કે છે, લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ અ હ્યુમર. હવે હ્યુમર એટલે વિનોદ અને ક્રિએટ એટલે સર્જન કરવું. જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે ને, વોલ્ટ ટોક ઇટ વેરી સિરિયસલી. અને વોલ્ટ આ દિશામાં પાછા બહુ ગંભીર હોય છે, કેમ કે એ વિનોદી સ્વભાવના હતા, વિનોદ સર્જવાનું કાર્ય એ પણ કરતા, એટલા માટે એ કેવા હતા, ગંભીર હતા નવું વિચારવામાં. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. એટલે શું કે છે, હી વુડ ઓફન, બહુ ઓછી રીતે, ઓછા, બરાબર, ઓછા. ગ્લુમીલી ના ખુશ થવું, ખિન્નતા વાળું એવો શબ્દ છે, ના ખુશ થવું. વોલ્ટ છે ને બહુ ભાગ્યે છાનામાના બેસતા. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એનો રમૂજી કાર્ટૂન વિશે વિચારવામાં બહુ ઓછા ઓલા કરતા. કોન્સન્ટ્રેટ કરતા એટલે હંમેશા ચપળ ગંભીરતાથી વિચાર કરતા બેઠા રહેતા. ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, કે આ વસ્તુ, આ મારું કાર્ટૂન છે એને ઇમ્પ્રૂવ કેમ કરાય. એટલે ઇન શોર્ટ, કોઈ દિવસ છે ને નવરા નિરાશ બેઠા ન રહેતા, એ કાંઈક ને કંઈક વિચારા કરતા કે વધારે ને વધારે એને સારું કેમ બનાવી શકાય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. હા, વોલ્ટ પાછા એક સારો અધિકારી હતો ને, સારો ઓપરેટર હતા, એટલા માટે કહેતા, વોલ્ટ વેલ્યુ કરતા, કિંમત આંકતા. ધ ઓપિનિયન એટલે હું, ઓપિનિયન એટલે મત, કોના, ધોઝ વર્કિંગ વિથ હિમ, કે એના જે વર્કર હતા એના પાસે પણ મત લેતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હીઝ. સ્વાભાવિક છે, અનક્વેશનેબલી એટલે નિશંકપણે, કે પૂછવાનું થોડું હોય, છેલ્લું ડિસિઝન તો એનું જ હોય ને. જજમેન્ટ એટલે વિચાર, નિર્ણય, છેલ્લો નિર્ણય એનો જ હોય, પણ એ બીજાના પણ નિર્ણયને માન આપતા અને વિચાર પણ કરતા, એ લોકોને પૂછતા. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ
આ શબ્દ આપણને સાંભળવા મળે ઘણા CIDની જોતા હોય એમાં, બરાબર ને? તો નિશંકપણે, બરાબર, કે દેખીતી ના ખુશી, આવો શબ્દ લેવાનો છે. ડિસપ્લેઝર એટલે શું થાય? ના ખુશી. અને એવિડન્ટ એટલે દેખીતું હોય એવું. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એકવાર નવું કાર્ટૂન બધા જોતા હતા, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, કે દેખીતી ના ખુશી હોય એવી રીતે. વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે શું કીધું? આના વિશે કોમેન્ટ્સ એટલે કે તમારા અભિપ્રાય આપો, કોમેન્ટ્સ આપો, અભિપ્રાય આપો. ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, કે આપણા ગ્રુપમાંથી કોઈ પણ એવું લાગે કે આપણે આ જોયું છે, એમાં કાંઈ તમારે કેવું જોઈએ કે કેવું હોય તો કયો એમ. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, એક પછી એક બધા બોલવા લાગ્યા, એટલે એની ટીમવાળા જ બધા બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ, હવે ઇકો એટલે શું થાય ખબર? પડઘા કે ને પડઘા, એને ઇકોઈંગ કર્યું કહેવાય. તો ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટને ટીકા કરવા માંડ્યા બધા, એક પછી એક બધા શું કરવા માંડ્યા? વોલ્ટની ટીકા. અને પછી પાછું વધારે કે છે, એક એમાંથી બોલ્યો, દોડડાયો હોય ને એવો બોલ્યો, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ. હું આને રબર સ્ટેમ્પ બાંધીને કહવા ખરાબ જ છે વોલ્ટ. યસ વોલ્ટ. હી સ્નેપ્ડ, ત્યાં વોલ્ટે સટાક દઈને સોપડાવી દીધું. હી સ્નેપ્ડ કરવું એટલે વોલ્ટે એક આમ ટેબલ ઉપર હાથ મારવો, પછાડી દીધો. આખી મેમ્બર્સની ટીમ હતી, એમાં હેડે પૂછ્યું, ત્યાં તો બધા લેવા માંડ્યા. ત્યાં આ ભાઈએ શું કર્યું? એક હાથ ડસ્ટર કેમ આપણે ઠપકારીને બધા શાંત થઈ જાય, એવી રીતે હાથ પછાડ્યો, સ્નેપ્ડ કરવું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. અને વિલ્ડ એટલે ત્યારબાદ એણે છે ને ચક્કડું ફેરવ્યું. શેનું? પહેલાં પ્રોજેક્ટર તમે જોયા હોય તો ચક્કડું ફરતા હોય એવા આવતા. ત્યારબાદ પ્રોજેક્શનિસ્ટ, કે જે બેઠો હોય ત્યાં, એને શું કરવાનું? બધું હેન્ડલિંગ કરવાનું. જે ટીવીમાં દેખાતું હોય એ વ્યવસ્થિત સાર સંભાળ કરવાની, ટેકનિશિયન. તો પ્રોજેક્શનિસ્ટને કહી દીધું કે હું વિચારે છે, ખાલી ઈશારામાં કહી દીધું. અને ધ મેન સેન્સ્ડ, પ્રોજેક્શનિસ્ટ સમજી ગયો. મેન એટલે કોણ? પ્રોજેક્શનિસ્ટ. સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, કે આ મતભેદ, ડિસેન્ટ એટલે શું થાય? મતભેદ. મતભેદ સુધી બરાબર છે, વધારે આગળ વધારાય નહીં, વધારે ટીકા કરવાની કાંઈ જરૂર નથી. અને પછી આઈ થિંક યુ આર ઓલ રોંગ. વોલ્ટે શું કીધું? કે તમે બધા શું છો? ખોટા છો. હી ડિક્લેર, વોલ્ટે જાહેર કરી દીધું, તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન, વોલ્ટે માત્ર સ્મિત. ગ્રીન એટલે શું કરવું? સામાન્ય ઓલું હળવું સ્માઇલ હોય ને એવું આપવું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તું ખાલી તારા પ્રોજેક્ટરનું ધ્યાન આપ. સ્ટીક એટલે ચોંટી વળવું, ચોંટી રહેવું, પણ એવું ન બોલાય ને. એને શું કીધું? તું તારા પ્રોજેક્ટરનું ધ્યાન આપ, હી સજેસ્ટેડ, વોલ્ટે કીધું. એટલે આખો કેવો કિસ્સો બન્યો છે કે વોલ્ટે શું કર્યું કે પહેલાં આખું મૂવી બતાવ્યું, એણે જે બનાવ્યું છે એ આખી ટીમ મળીને બનાવ્યું છે. પછી પ્રોજેક્ટર ઉપર બતાવ્યું બધાને. બતાવ્યા પછી પૂછ્યું, હવે તમને શું લાગે છે આના વિશે, જરાક અભિપ્રાયો આપો. તો બધાએ જાત જાતની ટીકા કરવાની ચાલુ કરી દીધી. ત્યાં હળવે એકદમ હાથ થપકાર્યો. અને પ્રોજેક્શનિસ્ટ, કે જે એનો જ માણસ હતો, એણે કીધું, એની સામું જોયું. ત્યાં પ્રોજેક્શનિસ્ટ સમજી ગયો કે હવે ભાઈનો બાટલો હટક્યો છે. તો પ્રોજેક્શનિસ્ટ શું કહેવા માંડ્યો ખબર છે? કે ભાઈ તમે બધા ખોટા છો, વોલ્ટ સાચો છે. ત્યાં વોલ્ટે હળવેક દઈને સ્માઇલ આપી. ઇન શોર્ટ, અંદરો અંદરે સમજી ગયા કે હવે વધારે બોલવા જેવું નથી, એટલે બધાને શાંત કરવા મારે જરૂરી છે. તો લાગે તમે બધા ખોટા છો, વોલ્ટ સાચો છે. ને વોલ્ટે હળવેક દઈને સ્માઇલ આપી. અને વોલ્ટ પાછો કહે છે, ભાઈ તું તારું કામ કરીને નથી મારું ભાઈ ઢાંકવું, બરાબર? આની જેવું છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તું તારું કામ કરે, પ્રોજેક્ટર સંભાળ, આ બધું નથી તારે વાળવું, હું જોઈ લઈશ, બરાબર? એવી જ વાત થયા પછી ઇન શોર્ટ વોલ્ટને એના વિશે જે લોકોએ ટીકા કરી હતી એ લોકોએ નું ધ્યાન આપ્યું હશે, પણ એક જો કહે ને કે આપણી વસ્તુ હોય એના વિશે થોડુંક કોઈક બોલે એટલે થોડુંક આમ લાગી આવે, એની જેવી આ એક ઘટના હતી. ત્યારબાદ કે છે નાનો પેરેગ્રાફ, વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન ઇવન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતમાં છે ને પોતાની જાતને સાંકળતો. ઇન્વોલ્વ થવું એટલે હું સાંકળવું, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, ઇન એવરીથિંગ એટલે બધી જ બાબતમાં. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ,
એક ટીવી શોની કે વાર્તા સભા, સ્ટોરી કોન્ફરન્સ એટલે શું થાય? વાર્તા સભા થાય. કોના વિશે સ્ટોરી કોન્ફરન્સ હતું? તો કે ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસ ક્લબ ટીવી શો છે ને, એની એક વાર્તા સભા દરમિયાન શું થયું? તો કે ધ સ્ટોરી મેન એટલે કોણ? વાર્તા કહેનાર. પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં એક લાકડી, બરાબર, હાથમાં એક લાકડી લઈને દર્શાવતો હતો. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ, શેને દર્શાવતો હતો? કે સિક્વન્સ, જેને કહેવામાં આવતું હતું કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે સાયકલ સવારી કેવી રીતે કરવી, એના વિશે વાર્તાની સ્ટોરી હતી. એટલે વાર્તા કહેનાર શું કરતો હતો? એક સ્ટીક એટલે કે એક લાકડી વડે પોઈન્ટ કરતો હતો કે તમારી સાયકલ કેમ ચાલુ કરાય, નામ ને તેમ ને બધું શીખવતો હતો એમ. નાવ હવે, વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમારી સાયકલ, યોર બાઇસિકલ આવો શબ્દ વાપરો, જોજો રાખ. હી બિગન એટલે આ વાર્તા કહેવા વાળાએ હું કહીને શરૂઆત કરી? ના વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જ્યારે તમે તમારી બાઇસિકલ ઉપર હોય. તો વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટે શું કર્યું? એને અટકાવ્યો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, યોર બાઇસિકલ બોલમાં, એટલે કે તમારી સાયકલ બોલોમાં એને શું કહેતું કે ખાલી કોઈક સાયકલ બોલ. હી સેડ, વોલ્ટે કીધું. રિમેમ્બર, શું કામ આવું કીધું ભાઈ? કેમ યોર બાઇસિકલ, તમારી સાયકલ ઉપર બેઠા હોય એમ કેમ નહીં કહેવાનું? કેમ એમ કહેવાનું કે કોઈક બાઇસિકલ ઉપર તમે બેઠા હોય એમ કેમ કહેવા કીધું? તો કે છે રિમેમ્બર, યાદ રાખ, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર હોતું નથી. ઇનફ એટલે પૂરતું નસીબદાર હોતું નથી. ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓવન, કે એને પોતાની પાસે પોતાની સાયકલ હોય ને એટલું કોઈ પણ બાળક નસીબદાર નથી હોતું. યાદ રાખજે. એટલા માટે એમ કીધું કે કોઈક બાઇસિકલ કે ને એટલે બધાને એમ લાગે કે આપણી વિશે વાત થતી હોય. જો આ નાની નાની વાતમાં એના દર્શકોને સાંકળી લેવાની વાત કરી છે. જરાક આપણે આ પણ એક જોતું રહેવું જોઈએ. હવે કે છે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. પરહેપ્સ એટલે કદાચ, ડિઝનીલેન્ડની આ વાર્તા કદાચ બેટર દેન એનીથિંગ એલ્સ, કદાચ બીજી બધી વસ્તુ કરતાં ચઢિયાતી હોય પણ ખરા. ઇલ્યુસ્ટ્રેટ્સ વોલ્ટ's vision and his stubborn determination to realize an idea he believed in. પણ તેને સાકાર કરવા માટે તેની દ્રઢ નિશ્ચય, સ્ટબન એટલે દ્રઢ, ડિટર્મિનેશન એટલે નિશ્ચય, અને વિઝન એટલે દ્રષ્ટિ. બરાબર? તો કે છે કે ભલે ડિઝનીલેન્ડ કરતાં કાંઈક બીજું સારું હશે, પણ ઇલ્યુસ્ટ્રેટ્સ, પણ વિચાર તો ખરા, વોલ્ટની આ દ્રષ્ટિ, વિઝન, એન્ડ હી સ્ટબન એટલે દ્રઢ, અને ડિટર્મિનેશન એટલે નિશ્ચય, ટુ રિયલાઇઝ કરવું એટલે શું? ફરીથી, એન આઈડિયા હી બિલીવડ ઇન, કે એનો આ સ્વપ્ન સાકાર કરવાની જે વસ્તુ છે એ પ્રતિષ્ઠિત કરે છે. 4 years, ઘણા વર્ષોની વાત છે. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, કે ઘણા વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્ક, ડિઝનીલેન્ડ એટલે મનોરંજન પાર્કનું નિરાંતે સ્વપ્ન સેવ્યું હતું. બરાબર? આ સપનું હજી એને કોઈને કીધું નથી. એને આવો પાર્ક બનાવવો છે. કેવો? મનોરંજિત પાર્ક, એટલે કે ડિઝનીલેન્ડ બનાવવું છે, એ હજી કોઈને એણે કીધું નથી. એ પોતાનું સ્વપ્ન, ડ્રીમ્સ સેવ્યા કરે છે નવા પ્રકારનું. ઇટ વુડ બી અ પોટપૌરી, બરાબર, એ એની પોટપૌરી એટલે કે કલ્પના શક્તિ, ઓફ ઓલ આઈડિયા conjured up by his fertile imagination. ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે ફળદ્રુપ કલ્પના શક્તિનો પોટપૌરી એટલે કુંભ, પોટપૌરી એટલે કુંભ છે. બરાબર? આ જો શબ્દ આવો છે કાંઈક, ઇટ વુડ બી અ પોટપૌરી, આ એક એવો કુંભ છે, ઓફ ઓલ ધ આઈડિયા એટલે બધા જ વિચારો ને શું કરે છે? સમન્વિત કરવું. કન્જર્ડ કરવું એટલે સમન્વિત કરવું, એટલે સાંકળવું. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે ફળદ્રુપ કલ્પના શક્તિનો આ કુંભ છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પણ આઈડિયા, પણ વિચાર, સિંકિંગ એટલે શું કરવા? ભેગા કરવા.
શેના માટે એના પૈસા જોતા હતા ભાઈ? તો ઓફ ડોલર. કેટલા ડોલરો પૈસા જોતા હતા ઇન્ટુ અમ્યુઝમેન્ટ પાર્ક. શું કરવા? મનોરંજન પાર્ક. આમ નામ તો બનવાનો નથી ને. સિમ સો પ્રીપોસ્ટિરિયસ શબ્દ છે, પ્રીપોસ્ટેરિયસ, that he wouldn't mention it to anyone. બરાબર. પ્રીપોસ્ટેરિયસ એટલે કે મૂર્ખામી ભર્યું લાગવું. બરાબર, મૂર્ખામી ભર્યું. કે એને કેટલા બધા ડોલર જોઈ, મનોરંજન પાર્ક તો મફતમાં બનવાનો નથી, એટલે ઘણા કરોડ ડોલરો આપણને એમ જ લાગશે. જો કદાચ જો હિટ ન ગયું તો પૈસાને શું કરી દેવું પડશે? હોમી દેવા પડશે. બરાબર ને? એટલે એ મૂર્ખામી ભર્યો નિર્ણય હતો, જે હજી સુધી એણે અમારા સુધી કીધું નહોતું કે મારે આવું કંઈક બનાવવું છે. અને પછી he just quietly began planning. પણ એ ખાલી ગુપચુપ રીતે શું કરતો હતો? આયોજન જ કરતો હતો. હજી વ્યવસ્થિત આયોજન નહીં થયું હોય એટલા માટે એ લોકોને કહેતો નહીં હોય. પણ આ એની કલ્પના શક્તિનો શું છે? એક પ્રકારનો કુંભ જ છે. એમ આવો શબ્દ વાપરો છે. પોટપૌરી એટલે કુંભ. પછી હવે કહે છે કે મારે આવું બનાવવું છે, કંઈક આમ આ પ્રકારે જોવે છે. એઝ યુઝ્યુઅલ તો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. તેમ છતાં હંમેશ મુજબ, બરાબર, હંમેશને જેમ જ, જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે એન્થુઝિયાઝમ, ઉત્સાહ, અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. ફાઇનલી ટોલ્ડ અસ, બરાબર, અમને બધાને ઇન્ફ્યુઝ કરવા એટલે ભાગીદાર બનાવ્યા અમને બધાને એના ઉત્સાહની અંદર. ત્યારે સમવન આસ્કડ, કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કે વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? આવું પૂછ્યું એણે. ક્વિક કમ ધ રિપ્લાય, તરત જ પ્રત્યુત્તર મળ્યો, તરત જ જવાબ આપી દીધો. ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ દુનિયામાં કોઈએ ધાર્યું ન હોય, પૃથ્વી ઉપર ક્યાંય ન હોય એવું ડિઝનીલેન્ડ ચડિયાતું હોવું જોઈએ. અને પ્રિડિક્ટેબલી એટલે પૂર્વધારણા એવી હતી કે પૂર્વધારણા. વી હેડ ટ્રબલ રેઝિંગ મની. અમારી મુખ્ય મૂંઝવણ શું હતી? પૈસા કઈ રીતે ઊભા કરવા, એ સૌથી વધારે મોટી મુશ્કેલી હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ ડિઝનીલેન્ડ તો ઓપન થઈ ગયું. ક્યારે? જુલાઈ 1955, 7મા મહિનાની 1955ના 7મા મહિનામાં ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ગઈ. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસની જ વાત છે, મિલિયન્સ ઓફ પીપલ હેવ, લાખો લોકો, ફ્લોક્ડ એટલે ટોળું વળીને આવ્યા, ટુ સી ધ યુનિક ક્રિએશન એટલે અદ્ભુત, ક્રિએશન એટલે સર્જન, અનુપમ સર્જન જોવા લાખો લોકો ટોળે ટોળા આવી પહોંચ્યા. ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની આ કલ્પના શક્તિનું અદ્ભુત સર્જન જોવા માટે લાખો લોકો જ પહેલા દિવસથી જ એન્ટ્રી લઈ લીધી. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે કે એક નાના બાળકને મોટું રમકડું મળી ગયું હોય એવી રીતે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ધ બિગેસ્ટ, મોટામાં મોટું, દુનિયામાં મોટામાં મોટું, શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, મોટામાં મોટું ચમકદાર, શાઇનીએસ્ટ એટલે ચમકદાર રમકડું આ દુનિયાનું. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, સ્ટારિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. તે લઈને વોલ્ટ છે ને કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખા પાર્કમાં ભટકતો, એની ટુરિસ્ટ. બરાબર, એક ટુરિસ્ટ જાણે ખુશ થતો હોય ને એવી રીતે વોલ્ટ પણ આ બધી વસ્તુનો આનંદ માણવા તે એક પછી એક એ પાર્કની અંદરથી જ પસાર થતો અને પોતે પોતાના બનાવેલી આ રચના ઉપર આનંદ માણતો. ત્યારબાદ કહે છે, ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા triggered a dramatic about face in the Disney fortune net.
ફોર્ચ્યુન્સ, બરાબર. વોલ્ટના તુક્કાની અપ્રતિમ સફળતાએ ડિઝની સંપત્તિ, બરાબર, ડિઝની સંપત્તિ. હવે ઓવરવેલ્મિંગ એટલે કેવી? અપ્રતિમ. અને સક્સેસ એટલે સફળતા. ઓફ વોલ્ટ ડિઝનીની ક્રેઝી આઈડિયા. કેવો આઈડિયા? ક્રેઝી, ગાંડો નો કહેવાય, નાટ્યાત્મક વિચાર. ટ્રિગર્ડ કરવું એટલે અણધાર્યું, ઉપર ઉપરને ઉપર જતું એને ટ્રિગર્ડ થવું કહેવાય. જાણે કે રોકેટને સળગાવ્યા બાદ એ ટ્રિગર્ડ થયું કહેવાય. એ શબ્દની સાથે આપણે ટ્રિગર્ડ લગાવી શકીએ. ડ્રામેટિક એટલે અણધારી. અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝની ફોર્ચ્યુન એટલે ડિઝનીની આ સંપત્તિ, ડિઝનીના આ નસીબની અંદર કે અણધારી તબદીલી આણી દીધી. યેટ, હજુ સુધી, સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, પણ હજી સફળતા વોલ્ટને બદલી શકી નહીં. યેટ, હજુ સુધી સફળતા ભલે એટલી બધી મળી, માણસને ઘમંડ આવી જાય, સફળતા આવે ને તો, પણ આપણો વોલ્ટ ડિઝની હજી બદલ્યા નથી. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એવો જ સીધો સાદો માણસ જ બની રહ્યો છે. હી હેટેડ પાર્ટીઝ. એને છે ને પાર્ટીથી નફરત, ખબર નહીં, પાર્ટી ગમતી નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. જો એને એમ કહેવામાં આવે ને આપણે નાઇટ આઉટ એટલે કે રાત્રિના સમયે ઘરની બહાર જવાનું છે, તો એનો એક જ પ્લાન હોય. કયો? અ બર્ગર એન્ડ અ ચીલી એટલે કે ચટણી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એક નાના રેસ્ટોરન્ટમાં જવાનું. એની હેસિયત હતી 5 સ્ટાર હોટલથી પણ ઉપરની હોટલમાં જવાની, પણ એક નાના રેસ્ટોરન્ટમાં જશે અને બર્ગર અને ચટણી ખાઈને સાનો માનો વહી આવશે. આવો જ એનો ખર્ચો. હા, એક વસ્તુ છે, એનો ખર્ચો હવે દર્શાવે છે એક નાનો. હી ઇઝ ધ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ. એક્સ્ટ્રાવેજન્સ એટલે કેવો? ખર્ચાળપણું. એનું એક છે ખર્ચાળપણું. વોઝ અ મિનિએચર રેલ રોડ. મિનિએચર રેડ રોડ કેવો? કે નાનો કદનો. મિનિએચર એટલે નાના કદનો. રેલ રોડ એટલે ગાડીનો પાટો, બરાબર, એને બનાવ્યો છે રેલ રોડ. ધેટ રન અરાઉન્ડ એટલે આજુબાજુ. ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એના ઘરની આજુબાજુ છે ને એને એક રેલ રોડ લગાડ્યો છે. કેવો છે? મિનિએચર છે. મિનિએચર એટલે કેવો? નાના કદનો રેલ રોડ એને એના ઘરની આજુબાજુમાં લગાડ્યો છે કે જે ફર્યા કરે એના ઘરની આજુબાજુમાં ટ્રેન. અને એને એનો બહુ શોખ હતો, સ્વાભાવિક છે. અને એનો ખર્ચો, એને સૌથી વધારે ખર્ચો કર્યો હોય ને તો એણે એમાં કર્યો હતો. એમ બરોબર. એને એટલો શોખ નહોતો કંઈક બહાર જવાનું. બહાર જાય તો એક નાનો અમથું બર્ગર અને એક ચટણી સાથે નાના એમતા એક રેસ્ટોરન્ટમાં ખાશે. પણ એનો સૌથી વધારે મોટો ખર્ચો એ હતો કે એણે આજુબાજુમાં એના ઘરની આજુબાજુમાં છે ને એક નાના કદનો રેલગાડીનો પાટો લગાડાવ્યો હતો. એ જ એનો મોટો ખર્ચો. એમ હવે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર છે ને એક મિત્ર એણે પૂછી લીધું, વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તમે આ બધા પૈસાનું શું કરશો વોલ્ટ? એકવાર એના મિત્ર એને પૂછી લીધું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો તરફ આંગળી ચીંધતા વોલ્ટ બોલ્યા, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ કરવું એટલે શું થાય? ફળદ્રુપ બનાવવું. મારે આ ફિલ્ડ એટલે આ ક્ષેત્રને. કયું ક્ષેત્ર? આ જે સ્ટુડિયો હતો એ, બરાબર, ડિઝની સ્ટુડિયો હતો. એ સ્ટુડિયો તરફ આંગળી ચીંધી અને કીધું, મારે છે ને આ જે ક્ષેત્ર તને દેખાય છે ને, મેં જે આંગળી ચીંધી છે એને મારે ફળદ્રુપ બનાવવું છે, બરાબર. આ પૈસાનું યુઝ કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ. અને સાચું હતું, ખોટું નહોતું. ધેટ વોલ્ટ પ્લાઉડ મની. પ્લાઉડ કરવું એટલે ખેતી કરવી. મની એટલે પૈસાની ખેતી નહોતા, પણ અહીં કમાણો જેટલો પણ પૈસો. બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. એટલે કમ ઇન એટલે પૈસા આવ્યા. પૈસા જેવા ઝડપે આવ્યા ને એવા એ જ ઝડપે કંપનીમાં પૈસાનું પરત રોકાણ કરવા લાગ્યો. એણે જે કીધું એ રમત નહોતી, એ સાચું જ હતું, બરાબર. પૈસા આવ્યા પણ એણે એ પૈસાને પાછા કંપનીના શું વિકાસ માટે લગાડી દીધા હતા. હવે કે છે બીઈંગ અ સોલ્વન્ટ. હવે સોલ્વન્ટ એટલે કે એક સોલ્વ કરવું, પ્રોબ્લેમ સોલ્વ કરવી એટલે શું થાય?
એનો નિકાલ કરવો. તો being a solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. જ્યારથી ધંધો કર્યો ને સ્ટાર્ટેડ બિઝનેસ, જ્યારથી ધંધો શરૂ કર્યો ને ત્યારથી માંડીને પહેલી વાર વોલ્ટ શું બન્યો છે? સલ્વન્ટ બન્યો છે. એટલે પૈસા દઈ શકે એવી અવસ્થામાં આવ્યો છે. જેટલા પૈસા એણે બેંક પાસેથી લીધા ને એ પાછા દઈ શકે ને એટલા પૈસા એની પાસે આવી ગયા. એટલે સોલ્વન્ટ બન્યો છે. અને એ સોલ્વન્ટ એટલે પૈસા જ્યાં સુધી દેવું માથે હોય ત્યાં સુધી નવો વિચાર ન આવે, એની જેવું હતું. એટલે એકવાર આ પૈસા દેવાઈ ગયા અને વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા, અને વોલ્ટને બીજા પણ વિચારોનો વિકાસ કરવાની શું મળી ગઈ? ચાન્સ, તક મળી ગઈ. જેમાં સમાવિષ્ટ છે ધીસ ઇન્ક્લુડ ધ, જેમાં સમાવિષ્ટ છે શું? ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. ડેવલપ એટલે વિકાસ, કોનો? મિનરલ કાઇન્ડ. આ મિનરલ કાઇન્ડ વળી શું? તો કે છે એન અલ્પાઇન લાઇક, અલ્પાઇન લાઇક આલ્પ્સના અમુક આલ્પ નામના છે ને આપણે ઓલા વૃક્ષો આવે. અલ્પાઇન લાઇક અ વેલી હાઈ ઇન અ સૈરા માઉન્ટેન. સિયેરા પર્વતમાળા છે ને ત્યાં આવા આલ્પના વૃક્ષો થાય. ફિલ્મમાં તમે જોયા હોય ઘણી વાર, આપણે જે મનાલી અને સિમલાના જે વૃક્ષો આવે ઊંચા ઊંચા, બરાબર, આ વૃક્ષોને આલ્પના વૃક્ષો કહેવાય. અને મિનરલ કાઇન્ડ એટલે શું છે? એવી એક જગ્યા છે, એવો પર્વતીય વિસ્તાર. મિનરલ કાઇન્ડ એટલે શું? એવો પર્વતીય વિસ્તાર કે જ્યાં આવી વનસ્પતિ શું થઈ શકે? ઉગી શકે. નીચાણવાળો ભાગ છે, બરાબર. અને ક્યાં એ પાછી ક્યાં? તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટમાં કે સેવરલ મિલિયન ફોર વિચ હી ડોનેટેડ. ડોનેટ કરવું એટલે શું ભાઈ? દાન કરવું. ધ લેન્ડ, જમીનનું દાન કર્યું. એન્ડ સેવરલ મિલિયન એટલે અમુક ડોલરનું પણ દાન કર્યું. કોને? કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટને. એન્ડ ધ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને એમાં સૌથી વધારે મહત્વકાંક્ષી હોય તો $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ. એટલે જ્યારે એને આગળ પૈસા આવવા લાગ્યા તો સૌથી પહેલાં એણે શું કર્યું? તો કે બેંકનું જે દેવાનું હતું એ પૂરું કર્યું અને નવા વિચારો કરવાની તક મળી. અને નવા વિચારમાં એને પહેલું તો વિકાસ કોનો કર્યો? તો કે મિનરલ કાઇન્ડનો વિકાસ કર્યો. મિનરલ કાઇન્ડ એટલે શું? તો કે સિયેરા નામની જે પર્વતમાળા છે ને ત્યાં આલ્પ નામના વૃક્ષો ઉગાડીને સરસ મજાનું દ્રશ્ય અને એ જંગલને સારા સમૃદ્ધ બનાવવા, એક એ હતું. અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, આર્ટ એટલે તમને ખ્યાલ જ છે, બરાબર. ત્યાં ઘણા લાખો ડોલર્સ અને જમીનનું એણે દાન કર્યું, જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓ એની જેવા બની શકે. અને બીજું $100 million ડિઝની વર્લ્ડનો વિકાસ કર્યો. અને ફ્લોરિડામાં એક આવેલું એક બનાવ્યું છે સિટી ઓફ ટુમોરોનો વિકાસ કર્યો. સિટી ઓફ ટુમોરો એટલે ડિઝની વર્લ્ડ જેવી જ એક જગ્યા કે જ્યાં સરસ મજાની રાઈડ હોય અને રાઈડની અંદર જો લોકોને જવાની મજા પડી જાય, બરાબર. તો આવા જ વિકાસ તેણે કર્યા. ટ્રેજિકલી, હવે દુઃખદ સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ. ટ્રેજિકલી, અત્યંત દુઃખદ રીતે, ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધ એક્ટિવિટી. મિડ્સ એટલે આ બધી પ્રવૃત્તિની વચ્ચે બરાબર ચાલતી હતી ત્યારે વોલ્ટ વોઝ સ્ટ્રિકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટ પર જીવલેણ બીમારી લાગુ પડી. કોરોના નહોતું ત્યારે, બરાબર, રાડો ન નાખતા. હા, વોલ્ટ સ્ટ્રિકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે જીવલેણ અને ઇલનેસ એટલે બીમારી એને લાગુ પડી. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. હું કીધું છે આઈ હર્ડ, મેં એક જ વાર સાંભળ્યું હતું. મેં એક વાર સાંભળ્યું હતું. કેવા ભાવથી? ક્રુઅલ બ્લો એટલે કુઠારાઘાત, એટલે ન સહન થઈ શકે એવું ક્રુઅલ, અસહ્ય રીતે કહેતા. એકવાર મેં એને સાંભળેલો. શું કહેતા હતા? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને જે અત્યારે રોગ થયો છે, મને જે અત્યારે પીડા થઈ રહી છે, ડોન્ટ ગેટ ઇટ, કોઈને પણ ન થાય. આના પરથી જ આપણે અનુમાન લગાવી શકીએ
કે ખરેખર વોલ્ટને કેટલી પીડા થતી હશે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ. રોય ડિઝની એક વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી. ક્યારે? હોસ્પિટલમાં. નાઇટ બિફોર હી ડાયડ. નાઇટ બિફોર હી ડાયડ, જ્યારે મૃત્યુ પામ્યા એના આગળની રાત્રિએ મેં મારા ભાઈની મુલાકાત લીધી હતી. અલ્ધો ડેસ્પરેટલી ઇલ, ભયંકર માંદો હોવા છતાં. ડેસ્પરેટલી એટલે ભયંકર, અલ્ધો હોવા છતાં, માંદો હોવા છતાં. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ, એના મનમાં તો ભવિષ્યની જબરદસ્ત શું હતી? પ્લાન, યોજનાઓ હતી ભવિષ્ય માટે. હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જે એણે આખા જીવન દરમિયાન કર્યું એવી જ જાત જાતના એના મનની અંદર હજી પ્લાન હતા. મળતી વેળાએ હક નહોતું એને, બોલો આટલો ઇમેજિનેટિવ હતા. વોલ્ટ યુઝ ટુ સે, એ કહ્યા કરતા, યુઝ ટુ કહ્યા કરતા કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડ ખતમ થવા બન્યો ન હતું. એન્ડ ઇટ નેવર વિલ, અને કદાપી ખતમ પણ થશે નહીં. મારા મર્યા પછી પણ ચાલુ રહેશે. આઈ લાઈક ટુ થિંક, હું પણ એમ જ વિચારું છું, આપણા રોય ડિઝનીને પણ એવું જ લાગે છે, ધેટ કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટ ડિઝનીનો આ પ્રભાવ ક્યારેય અંત પામશે નહીં. મને એવું લાગે છે. ફોર હિઝ ક્રિએશન, શેના દ્વારા? એના સર્જનોને કારણે. બાકી એ તો ફિનિશ જ થઈ ગયા કહેવાય, પણ એના સર્જનોને કારણે કોઈ દિવસ ફિનિશ થશે નહીં. ફ્યુચર જનરેશન, આવનારી પેઢીઓ, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, એ કન્ટિન્યુ એટલે સતત ને સતત, ટુ સેલિબ્રેટ કરશે એટલે કે શું કરશે? શબ્દ નીકળી ગયો બોલો મગજમાંથી. સેલિબ્રેટ કરશે એટલે ઉજવશે, આવી ગયો યાદ. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, એકવાર એણે આ ડિસ્ક્રાઇબ કર્યું હતું કે ધેટ પ્રિસિયસ એજલેસ. હવે પ્રિસિયસ એટલે શું? કિંમતી. એજલેસ એટલે અમર હોય એવું, કોઈ દી મરે નહીં, એને એજલેસ કહેવાય, ઉંમર વગરનું. પણ એવું ન કહેવાય, ઉંમર વગર એટલે અમર. સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ, દરેક હ્યુમન બિઈંગ, દરેક મનુષ્યની અંદર કાંઈક ને કાંઈક એવું હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, કે જે આપણને નાના બાળકના રમકડા રમવા માટે શું કરે છે? પ્રેરે છે. એન્ડ લાફ, અને હસવા માટે પ્રેરે છે. કેવી બાબતો ઉપર? સિલી બાબત. સિલી એટલે નાનકડી બાબતમાં પણ હસવા માટે છેડે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ, અને પ્રેરે છે આપણને ગાવા માટે. ઇન અ બાથ ટબ એન્ડ અ ડ્રીમ, બરાબર? બાથ ટબ એન્ડ ડ્રીમ એટલે બાથ ટબ એટલે નાવાનું જે મોટું ટબ હોય એવું. સપના ગાવા તરફ દોરી જાય છે. કહેવાનો અર્થ એ છે કે છેલ્લે શું કહે છે? દરેક મનુષ્યમાં છે ને એક નાનો બાળક રહેલો હોય છે, કે જે હંમેશા કંઈક ને કંઈક નવું કર્યા કરે છે, કે નાની નાની વાતોમાં હાસ્ય કરે છે, નાના બાળકોના રમકડા રમ્યા કરે છે, અને બાથ ટબમાં ગાંડાઓની જેમ એ ગીત ગાય છે. આવું વોલ્ટ ડિઝની કહ્યા કરતા. આ પાઠ રોય ડિઝની દ્વારા લખાયેલો છે કે એના જે ભાઈ છે એ જ્યારે જીવતા હતા ત્યારે કેવા ઇમેજિનેટિવ હતા, કેવા શોખ હતા, કઈ રીતે જીવન જીવતા, આ બધી જ બાબતો વિશે આપણને વાકેફ કર્યા છે. તો આવો સરસ મજાનો પાઠ, થોડો લાંબો હતો આ પાઠ, એટલા માટે તમે આ વિડીયો ઘણો લાંબો બન્યો છે, એટલા માટે થોડા અંતરે તમે 2 સ્લોટ 3 સ્લોટમાં વહેંચીને પાઠને સમજજો. કેમ કે રેગ્યુલરમાં પણ આ જો ચેપ્ટર ચાલ્યું હોત તો 2 થી 3 લેક્ચર આપણે જોઈ જાત. તો એવી જ રીતે તમે 2 થી 3 લેક્ચર દરમિયાન જ આ પાઠને ભણજો અને સમજજો. જેટલા પણ વસ્તુ નથી સમજાતી એને તમે માર્ક કરી રાખો, જેથી કરીને આપણે ખુલતી શાળાએ એનું સોલ્યુશન કરી શકીએ અને સારી રીતે ફરીથી સમજી શકીએ. બરાબર? આ સમયનો જે વેડફાય નહીં, એટલા માટે અભ્યાસક્રમને ચલાવતું રહેવાની આ વિચારસરણીને પગલે આવી રીતે ભણાવવું પડે છે. એટલે તમે ઘરે તકલીફ પડતી હશે નો ડાઉટ, પણ તો પણ તમે સારી રીતે સમજો એવી આશા છે. સ્ટે હોમ, સ્ટે સેફ. વધુ આવતા અંકે આપણે ભણીશું નવી કવિતા. તો અત્યાર માટે રજા લઉં. થેન્ક યુ. ગુડ બાય. હેવ અ ગુડ ડે.